રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીનો ઇતિહાસ। ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમજ તાલુકાનું મુખ્ય મથક છે। ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જીર્ણોદ્ધાર પામી છે। વર્ષ 2013માં દ્વારકા નગરીને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું। અહીં દ્વારકાધીશનું મંદિર 5 માળનું અને ખૂબ સુંદર કોતરણીવાળું છે। 60 થાંભલાઓ પર ઊભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે। દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે। દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે। અહીંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે। 4 ધામોમાંનું એક ધામ ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા, જ્યાંના કણકણમાં શ્યામ નિવાસ કરે છે એવી માન્યતા છે। અહીં અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે। દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે। અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા અર્થાત અયોધ્યા, મથુરા, માયાનગરી, કાશી, પુરી, દ્વારાવતી, દ્વારકા એ 7 નગરીઓ મોક્ષ આપનારી છે। આ નગરી વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। હિન્દુ ધર્મના 4 ધામોમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે। જગદગુરુ શંકરાચાર્યએ સ્થાપેલા 4 મઠો પૈકીનો શારદામઠ અહીં દ્વારકા ખાતે આવેલો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત દ્વારકા એક મોટું નગર છે। અહીં હિન્દુ ધર્મના નાના મોટા અનેક મંદિરો છે। ગોમતી નદીના કિનારે વસેલું આ નગર હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ છે। દ્વારકા સાથે એક મોટું રહસ્ય જોડાયેલું છે। કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ ગયા બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ। આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે। ભગવાન શ્રીકૃષ્ણે તેમના મામા અને મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યો। આથી કંસના સસરા મગધનરેશ જરાસંધ શ્રીકૃષ્ણ સાથે વેરભાવ રાખીને યાદવો પર વારંવાર આક્રમણ કરવા લાગ્યા। આથી વારંવારના આક્રમણોથી વ્રજભૂમિની રક્ષા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો। આ માટે તેમણે કુશસ્થળી પર પસંદગી ઉતારી। કુશસ્થળીમાં આવતા પહેલા શ્રીકૃષ્ણે કુશાદિત્ય, કર્ણાદિત્ય, સર્વાદિત્ય અને ગૃહાદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કરીને સમુદ્રતટ પર દ્વારકાનું નિર્માણ કર્યું। શ્રીમદ ભાગવત જણાવે છે કે દ્વારકાનું નિર્માણ કરતા પહેલા શ્રીકૃષ્ણે સમુદ્રને 12 યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી। આથી સાગરદેવે જગ્યા આપી। ત્યાર પછી વિશ્વકર્માજીએ દ્વારકાનું નિર્માણ કર્યું। ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકાનગરી વસાવીને તેને પોતાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું। શ્રીકૃષ્ણના જીવનની ઘણી મહત્વની ઘટનાઓ દ્વારકાનગરીમાં જ બની, જેમ કે રૂકમિણીહરણ તથા વિવાહ જાંબવતી, રોહિણી, સત્યભામા, કાલિંદી, મિગવિંદા, સત્યા, નાગનજીતી, સુશીલા માદરી, લક્ષ્મણા, દા સુશલ્યા વગેરે સાથે વિવાહ, નરકાસુર વધ, પ્રાગજ્યોતિષપુર વિજય, પારિજાતહરણ, બાણાસુર વિજય, ઉષાનિરુદ્ધ વિવાહ, મહાભારત યુદ્ધ સંચાલન, દ્રૌપદીનું ચીરહરણથી રક્ષણ, શિશુપાલ વધ વગેરેનો સમાવેશ થાય છે। ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં દ્વારકાની ભૌતિક સમૃદ્ધિ સફળતાના શિખરે હતી।
પાછળથી યાદવો ભોગવિલાસમાં ડૂબી જતા અનેક ઘટનાઓ બનવા લાગી. જેમ કે યાદવોએ પિંડતારણ ક્ષેત્રમાં રહેતા ઋષિઓને હેરાન કર્યા. આથી ઋષિઓએ યાદવોને શ્રાપ આપ્યો. ઋષિઓના શ્રાપથી શ્રાપિત યાદવો કાળક્રમે નાશ પામવા લાગ્યા અને ભગવાન શ્રીકૃષ્ણે પોતાની લીલા સંકેલવા માંડી. શ્રીકૃષ્ણ દ્વારકા પર આવનારા સંકટને પારખીને યાદવોને લઈને પ્રભાસ ક્ષેત્ર એટલે કે હાલના સોમનાથમાં રહેવા ચાલ્યા ગયા. બીજી બાજુ શ્રીકૃષ્ણે દ્વારકાને છોડી દેતા સમુદ્રના પાણી દ્વારકા પર ફરી વળ્યા. જાણે કે સમુદ્રે આપેલી ભૂમિ પાછી ન લઈ લીધી હોય એમ. કાળાંતરે ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજરનાભને શૂરસેન દેશનો રાજા બનાવ્યો. મોટા થયા બાદ વજરનાભ દ્વારકા આવ્યા અને તેમણે શ્રીકૃષ્ણની સ્મૃતિમાં એક સુંદર વિશાળ મંદિરનું નિર્માણ કર્યું, જે આજનું વિદ્યમાન જગમંદિર દ્વારકા. દ્વારકા નગરી જે નદીના કિનારે વસેલ છે. એવા દ્વારકાધીશ મંદિરની દક્ષિણે એક લાંબુ તળાવ જે ગોમતી તળાવ તરીકે ઓળખાય છે. તે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. ગોમતી તળાવની ઉપર નિષ્પાપ કુંડ છે, જેમાં ઉતરવા માટે સીડીઓની વ્યવસ્થા છે. નિષ્પાપ કુંડમાં પિતૃતર્પણ અને પિંડદાનનું વિશેષ મહત્વ છે. ગોમતી કુંડથી થોડે જ દૂર કૈલાશ કુંડ આવેલો છે. કૈલાશ કુંડનું પાણી ગુલાબી રંગનું છે. ત્યાં સૂર્યનારાયણનું સુંદર મંદિર આવેલું છે. ત્યાં પાસે જ ગોપી તળાવ દ્વારકાનું એક ખૂબ જ પ્રસિદ્ધ તળાવ છે. ગોપી તળાવની આસપાસની માટી પીળી છે. આ માટીને ગોપી ચંદન કહેવાય છે. ગોપી ચંદનનો ઉપયોગ સૌંદર્ય વધારવા માટે થાય છે. ગોપી તળાવની આસપાસ મોર જોવા મળે છે. દ્વારકા જતા શ્રદ્ધાળુઓ દ્વારા એવી માન્યતા છે કે બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે. બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી. બેટ દ્વારકામાં 5 મોટા મોટા મહેલ છે. પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે. તેની ઉત્તરે રૂકમિણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જાંબવતીના મહેલ આવેલા છે. આ 5 મહેલ અત્યંત સુંદર છે. બેટ દ્વારકા શંખોદ્ધાર તીર્થમાં રણછોડરાયજીની મૂર્તિ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે. પાછળથી મુખ્ય મંદિરની બાજુમાં જ લક્ષ્મીજી, સત્યભામા અને જાંબુવતીના મંદિરો પણ અલગથી બનાવવામાં આવ્યા. ચોમાસામાં દરેક 11 ભગવાન દ્વારકાધીશની સવારી નીકળે છે. મુખ્ય મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની વ્યક્તિગત સેવા કરવાનું કાર્ય 2 પટરાણીઓને સોંપવામાં આવ્યું હતું, જેમાં એક દિવસ લક્ષ્મીજીનો અને બીજો દિવસ સત્યભામાનો હોય છે. બેટ દ્વારકામાં જ આ શંખ તળાવ આવેલું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધુ કર્યો હોવાની માન્યતા છે. શંખ તળાવના કિનારે શંખ નારાયણનું મંદિર આવેલું છે. બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધીશજીના મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર હનુમાનજીનું મંદિર છે, જે હનુમાનદાંડી મંદિર તરીકે ઓળખાય છે. આ સ્થળે ભાવિકો રામભક્ત હનુમાનની સોપારીની માનતા રાખે છે. આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી લક્ષ્મણજીને લાવ્યા હતા, એવી હનુમાનદાંડીની પૌરાણિક માન્યતા છે. દ્વારકામાં અનેક જોવાલાયક સ્થળો અને ધાર્મિક સ્થળો આવેલા છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.